બુક્સ ધેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે. ગુજરાતી બાલભારતી ધોરણ 3. વાર્તાનું શીર્ષક છે સંતોષનો પુરસ્કાર. લેખક કિશોરસિંહ જે સોળંકી. વાર્તાનું વાચન આસાવરી દોશી. આભાર મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ, પુણે. વસંતનગર નામનું એક સુંદર નગર હતું. આ નગરના રાજાનું નામ વીરસિંહ હતું. રાજા ખૂબ જ પ્રામાણિક, દયાળુ અને દાનવીર હતા. જે પણ તેમની પાસે જોડી ફેલાવતા તેમની જોડી તેઓ ધનથી ભરી દેતા. એક દિવસ રાજાએ એક સાધુને ગીત ગાતા સાંભળ્યા, જેના શબ્દો હતા: જેને ભગવાન ન આપે તેને વીર રાજા આપે. પોતાની પ્રશંસા કરતું ગીત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયા. તેમણે તે સાધુને પોતાની પાસે બોલાવ્યા અને એક મોટું તરબૂચ આપ્યું. સાધુએ તરબૂચ લઈ તો લીધું, પરંતુ મનથી તે ખુશ ન થયા. તેમણે વિચાર્યું, તરબૂચ તો ગમે ત્યાં મળી રહેત. રાજાએ તો મને કોઈક મૂલ્યવાન વસ્તુ આપવી જોઈતી હતી. થોડીવાર પછી ફરીથી એક બીજા સાધુ મહેલ પાસેથી પસાર થયા. તેઓ પણ એક ગીત ગાઈ રહ્યા હતા. તેમના ગીતના બોલ હતા: ભગવાન અપાવે તો મળી જાય, ભગવાન અપાવે તો મળી જાય. રાજાએ તે ગીત પણ સાંભળ્યું, પરંતુ તેમને તે ગીત જરાય ન ગમ્યું. છતાં તેમણે તે સાધુને પણ બોલાવ્યા અને મન વગર 5 સોના મોહર આપી. સાધુએ સોના મોહર લીધી અને ખુશ થઈને ત્યાંથી ચાલવા લાગ્યા. ઉપરના બંને સાધુઓ રસ્તામાં મળ્યા અને આપસમાં રાજા પાસેથી શું મળ્યું તેની ચર્ચા કરવા લાગ્યા. પહેલા સાધુએ નિરાશાજનક સ્વરમાં કહ્યું કે મને તો રાજાએ તરબૂચ જ આપ્યું. જ્યારે બીજા સાધુએ એકદમ ખુશ થઈને કહ્યું, મને તો રાજાએ 5 સોના મોહર આપી. પહેલા સાધુએ બીજા સાધુને કહ્યું, તમે તો ફાયદામાં રહ્યા. પણ બીજા સાધુએ કહ્યું કે ભગવાને જે અપાવ્યું તે જ બરાબર છે. પહેલા સાધુએ બીજા સાધુને કહ્યું કે તો પછી તમે મને 5 સોના મોહર આપી દો અને તમે આ તરબૂચ લઈ લો. બીજા સાધુ તો તરત જ તૈયાર થઈ ગયા અને 5 સોના મોહરમાં તરબૂચ લઈ લીધું અને ખુશ થઈને પોતાના આશ્રમમાં ગયા. આશ્રમે જઈને સાધુએ જ્યારે તરબૂચ સમાર્યું ત્યારે તેની આંખો પોળી થઈ ગઈ, કારણ કે તે તરબૂચમાં હીરા જવેરાત ભરેલા હતા. થોડા દિવસ પછી પહેલા સાધુ ફરીથી દાન માગી રહ્યા હતા. રાજા તે સાધુને ઓળખી ગયા, તેથી તેમને પૂછ્યું કે તમે હજી પણ દાન માંગો છો? મેં થોડા દિવસ પહેલાં આપને તરબૂચ આપ્યું હતું, તે કેવું નીકળ્યું? સાધુએ રાજાને કહ્યું, મને તરબૂચની જરૂર નહોતી, તેથી મેં એક સાધુને એ તરબૂચ 5 સોના મોહરમાં વેચી દીધું હતું. રાજાએ કહ્યું, ભલા મહારાજ, એકવાર એ તરબૂચ સમારીને તો જોવું હતું. મેં આપના માટે તેમાં હીરા જવેરાત ભર્યા હતા, પરંતુ આપે તો તે વેચી દીધું. તેથી જ આજે આપને દાન માંગવું પડે છે, કારણ કે આપણી પાસે સંતોષ નથી. જો આપ સંતોષી હોત તો આપને બધું જ મળી જાત. આ હતો સંતોષનો પુરસ્કાર. કેવી લાગી વાર્તા? આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે બુક્સ ધેટ સ્પીક આ ચેનલ પર જરૂર આવજો. યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર. વેબસાઇટ www.booksthatspeak.com. બાય બાય. ધન્યવાદ.